Hello, good morning, students. We have finished up with the unit number 1. ગઈકાલે આપણે યુનિટ નંબર 1 કમ્પ્લીટ કર્યું અને ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ધ યુનિટ નંબર 2. યુનિટ નંબર 1 આપણે કમ્પ્લીટ કર્યું. ઇટ્સ ઓલ અબાઉટ ધ ઇન્ટ્રોડક્શન ટુ ધ એન્ટરપ્રિન્યોર. ફર્સ્ટ યુનિટ આપણે જે કમ્પ્લીટ કર્યું એ હતું ઇન્ટ્રોડક્શન ટુ એન્ટરપ્રિન્યોરશિપ. એની અંદર આપણે બે ફેઝ જોયા, એન્ટરપ્રિન્યોરશિપના ઇન્ટ્રોડક્શન્સ ને એનું એવોલ્યુશન્સ ને જૂનકાઓ મોડલ એ જોયું. સેકન્ડ ફેઝની અંદર આપણે ફ્રેન્ચાઇઝિંગ બિઝનેસ જોયું. આપણે યુનિટ 2 સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ 2 કન્સિસ્ટ ઓનલી વન ફેઝ ઓર યુ કેન સે અ સિંગલ ચેપ્ટર. એક જ ચેપ્ટર છે એની અંદર, એ છે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. સો આખું ચેપ્ટર છે ઇટ્સ ઓલ અબાઉટ EDP, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ વિશે છે. ક્લિયર કે ઓબ્જેક્ટ શું છે EDPનો, વોટ ઇઝ ધ રોલ ઓફ EDP, ફંક્શન્સ ઓફ EDP, કઈ બેંક્સ છે એ આપણને સપોર્ટ, ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરે છે. ક્લિયર, સ્ટેટ લેવલ એન્ડ નેશનલ લેવલ, એ બધી જ વસ્તુ આની અંદર જોવાની છે. સો ચેપ્ટર બહુ સ્ટ્રેટ હવે ચેપ્ટર છે, જે ફેક્ટ્સ એન્ડ ફિગર આની અંદર આપેલા છે. દેટ ધ સેમ ફેક્ટ્સ એન્ડ ફિગર યુ નીડ ટુ ડ્રાફ્ટ ઇન યોર એક્ઝામિનેશન્સ. ક્લિયર. સો બહુ સ્ટ્રેટ હવે છે, કન્સેપ્ટ ખાલી ક્લેરિટી લેવાની છે કે વોટ ડુ યુ મીન બાય EDP એન્ડ વોટ ઇઝ લાઈક વોટ આર ધ ઓબ્જેક્ટ્સ ઓફ EDP, શું કામ એના EDP ડેવલપ કરવામાં આવ્યો છે, ડિઝાઇન કરવામાં આવેલો છે. Why the government has launched this entrepreneurship development program, what is the reason behind the scene, એ વસ્તુ આની અંદર તમારે સમજવાની છે. The name itself suggests entrepreneurship development program means the programs which basically inculcate the skills of entrepreneur, basically develop the entrepreneurs. સો અહીંયા શું કહે છે, નામ ઉપરથી જ ખબર પડે છે આ કોઈક એવો ટ્રેનિંગ અને એજ્યુકેશનલ પ્રોગ્રામ છે કે જેની અંદર એન્ટરપ્રિન્યોર્સ બનાવવામાં આવે છે, ધંધાર્થીઓને ઊભા કરવામાં આવે છે. આ એવો જ કોઈક ટ્રેનિંગ અને એજ્યુકેશનલ પ્રોગ્રામ છે. સો થ્રુ ધ ટ્રેનિંગ એન્ડ થ્રુ ધ પ્રેક્ટિકલ એજ્યુકેશન્સ એન્ડ ટ્રેનિંગ ગવર્મેન્ટ ટ્રાય ટુ ડેવલપ ધીસ એન્ટરપ્રિન્યોર્સ. ક્લિયર. હવે આની અંદર આપણે બેઝિક જોઈએ, ઇન્ડિયન EDP મોડલ્સની અંદર જોઈએ છે. તો ઇન્ડિયન EDP મોડલ છે એની અંદર ઓવરવ્યૂ આપ્યો છે કે what is the actual situations of India? Are the entrepreneur skills are available in India? Are the people are there? Really the people are there who basically wish to undertake with their own business? Potential entrepreneurs are there? આ બધા જ આન્સર, બધા જ ક્વેશ્ચન્સનો આન્સર છે યસ. ઇન્ડિયાની અંદર ઘણા બધા પોટેન્શિયલ એન્ટરપ્રેન્યોર્સ છે, એન્ટરપ્રિન્યોરલ સ્કિલ્સ અવેલેબલ છે, એન્ટરપ્રિન્યોરલ ક્લાસ ઇન્ડિયાની અંદર છે. બધાના આન્સર છે યસ. તો હવે શું કરું? નેક્સ્ટ થિંગ ઇઝ ટુ ડેવલપ ધી પ્રોગ્રામ વિચ બેઝિકલી પોલિશ ધ સ્કિલ્સ ઓફ એન્ટરપ્રિન્યોર. ક્લિયર. સો એની અહીંયા વાત કરવામાં આવે છે ઇન્ડિયન EDP મોડલની. ક્લિયર. શું કહે છે? Entrepreneurs are not necessarily born, but they are developed through the intense training and education. Clear? આપણે લોકોએ ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ લીધું છે, એન્ટરપ્રિન્યોર્સ દે આર નોટ બોર્ન બટ યુ કેન ડેવલપ ઇટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. તમે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બાય ટ્રેનિંગ એન્ડ બાય એજ્યુકેશન્સ યુ કેન ડેવલપ ધી એન્ટરપ્રિન્યોર. ધંધાર્થીઓ જન્મજાત ધંધાર્થી હોતા નથી. કોઈ સ્કિલ્સ એવી નથી કે જેને જન્મજાત છે અને એને જન્મથી જ નક્કી થયેલું છે કે એટલી આવડત છે એટલે આ વ્યક્તિ ધંધાર્થી બનશે. ના, એવું નથી. પણ હા, અમુક ક્વોલિટીઝ એનામાં આવી છે, અમુક સ્કિલ્સ એવી છે કે જેને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ પોલિશ કરવામાં આવે, એને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇન્કલ્કેટ કરવામાં આવે, તો ઇન દેટ પર્ટિક્યુલર કેસ યસ અ પર્સન કેન બી અ ગુડ એન્ટરપ્રિન્યોર, સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર. સો શું કહેવામાં છે? એન્ટરપ્રિન્યોર્સ દે આર નોટ બોર્ન but yes you can develop the entrepreneur over a period of time by practical training and education. Clear? Entrepreneurial skills exist in the society. It's just that one need to give those skills a right directions. Yes, a persons are the like
પર્સન વિથ ધ એબિલિટીઝ આર ધેર. ઘણા લોકો એવા છે કે જેનામાં એબિલિટી છે, દે આર ક્રિએટિવ, દે આર ઇનોવેટિવ, બરાબર છે, દે આર ધી હાર્ડવર્કર પર્સન્સ. યસ, આવી બધી ક્વોલિટી છે, બટ ધ થિંગ ઇઝ દેટ દે નીડ ટુ પ્રોવાઈડ અ રાઇટ ડિરેક્શન્સ. એને ક્યાં એની એનર્જી એની પાસે છે, બટ વી નીડ ટુ ચેનલાઇઝ ધ ફ્લો. ક્યાંક ચેનલાઇઝ કરવાની જરૂર છે. અમે લોકો કહીએ છીએ ને કે તમને બધી ખબર પડે છે, તમે હોશિયાર છો, તમારા આટલી આવડત છે, પણ તમે એને પ્રોપરલી યુટિલાઇઝ કરતા નથી. સો વી હેવ ટુ આઈડેન્ટિફાય ધ એન્ટરપ્રિન્યોર પોટેન્શિયલ સ્કિલ્સ ઓફ ધી એન્ટરપ્રિન્યોર, પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર. વી નીડ ટુ ચેનલાઇઝ ધ થિંગ્સ. એ વસ્તુ કોણ કરે છે? EDP પ્રોગ્રામ્સ કરે છે. EDP પ્રોગ્રામ્સ બેઝિકલી આઈડેન્ટિફાય ધ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર, આઈડેન્ટિફાય ધ skills and try to develop it and try to explore it. Clear? સો અહીંયા શું કહેવામાં આવે છે કે એન્ટરપ્રિન્યોર સ્કિલ્સ એક્ઝિસ્ટ ઇન ધ સોસાયટી. એવું નથી કે ધંધાર્થીઓ કોઈ વ્યક્તિ ધંધો કરી શકે એવી આવડતવાળા છે જ નહીં, એવું નથી. ના, બિઝનેસ લાઈક પર્સન્સ આર ધેર હુ આર એબલ ટુ ટેક અપ વિથ ધેર ઓન એન્ટરપ્રાઇઝ. એવા લોકો છે કે જે પોતાની રીતના ધંધો ચાલુ કરી શકે અને સરસ રીતે ચલાવી શકે, પણ એને એક ડિરેક્શન્સની જરૂર છે, એક ગાઈડન્સની જરૂર છે, એક સપોર્ટની જરૂર છે. ક્લિયર? દેટ ધ EDP પ્રોગ્રામ્સ પ્રોવાઈડ and that support government provide through the EDP programs. Clear? EDP helps the talent by directing them to the right career path. So entrepreneurship development programs, it basically direct them toward the right career path. We do have a talent, but they need to be shown right directions. To show them a pathway, several EDP programs are developed, which offers the education and the training facility to the various group of the people in the form of the very well designed curriculum with the view to utilize the entrepreneur ability for the progress of the nations. તો શું કહે છે આની અંદર? યસ, EDP પ્રોગ્રામ્સ છે એ બેઝિકલી શું કરે છે? ઇટ આઈડેન્ટિફાય ધ પર્સન્સ હુ હેવ અ પોટેન્શિયલ્સ એબિલિટી, who have a skills to be a entrepreneur. જે લોકોમાં ધંધાર્થીઓ બનવાની સ્કિલ છે એને આઈડેન્ટિફાય કરે છે, એની સ્કિલ્સ છે એને ડેવલપ કરવામાં આવે છે, શાર્પ કરવામાં આવે છે, પોલિશ કરવામાં આવે છે અને એને મોટિવેટ કરવામાં આવે છે ઓન અ કોન્સ્ટન્ટ બેઝિસ. You require on a constant basis through the EDP program, they motivate them to start their own venture. So this is the continuous process. It is not a one time task. કે મારામાં આવડત છે, તમે મને ટ્રેનિંગ આપી દીધી, તમે મને મોટિવેટ કરી દીધું ટુ સ્ટાર્ટઅપ માય ઓન એન્ટરપ્રાઇઝ, નાવ ઇટ્સ ફાઇન, હવે કાંઈ જરૂર નથી. ના, EDPની જરૂર કેવી છે? કોન્સ્ટન્ટ બેઝિસ ઉપર. બિકોઝ ઓન અ કોન્સ્ટન્ટ બેઝિસ યુ રિક્વાયર ટુ પ્રોવાઇડ ધ ટ્રેનિંગ, રિક્વાયર ટુ અપગ્રેડ ધ નોલેજ ઓફ ધ એન્ટરપ્રિન્યોર એન્ડ રિક્વાયર ટુ પ્રોવાઇડ અ ન્યૂ ડિરેક્શન્સ. ક્લિયર? સો EDP છે એ બેઝિકલી કેવી પ્રોસેસ છે? કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. મીનિંગ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ EDP. It is basically a step taken to encourage the individual to take their career in the entrepreneurship. હા, ઘણા બધા લોકો એવા છે કે who have a finance somewhere down the line, they have a skill, they have an innovative and the creative idea that they can, but they are not able to convert their creative idea into the profitable idea. શું કામ એને આ વસ્તુ નથી થઈ શકતી? તે કે ભાઈ રીઝન એ છે, they do not have a right guidance, they do not have a training, they do not have that particular skills to basically start with their own enterprise. ક્યાંક મિસિંગ શું છે કે એની પાસે આઈડિયા છે, બટ દે ડોન્ટ નો હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ આઈડિયા ઇન અ પ્રોફિટેબલ મેનર, હાઉ ટુ કન્વર્ટ ધ આઈડિયા ઇન ટુ ધ પ્રોફિટ. મને સપોઝ સે ફોર એક્ઝામ્પલ, શું કામ સ્ટડી કરો છો? તમને ખબર છે કે આ વસ્તુનું સોલ્યુશન આ છે, પણ એ વસ્તુ કરવી કેમ? એ વસ્તુ તમને ક્યાંથી ખબર પડી છે? તમે જ્યારે થિયરી ભણ્યા છો ત્યારે તમને ખબર પડી છે. ક્લિયર? સો અહીંયા શું કહે છે કે ભાઈ ઘણા બધા લોકો એવા છે કે જેનામાં ટેલેન્ટ છે, પણ અનટિલ એન્ડ અનલેસ યુ વિલ નોટ ડેવલપ દેટ ટેલેન્ટ, તમે એ વસ્તુ શાર્પ નહીં કરો, એ વસ્તુ ડેવલપ નહીં કરો, ત્યાં પોલિશ નહીં કરો, ત્યાં સુધી તમે એને ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકો.
અને ત્યાં સુધી તમે કોઈ વસ્તુ અચીવ નહીં કરી શકો. શું કહેવામાં આવે છે? ઇટ ઇઝ બેઝિકલી a step taken to encourage the individual to take their career in the entrepreneurship. Through the various programs of the EDP, they motivate the youngsters to take their own enterprise. So, અહીંયા શું કહેવામાં આવે છે? By these programs, the government wish to increase the ratio of job provider than the job seeker. EDP helps the potential entrepreneurs to develop their skills and the talent and put them into the practice so as to exploit the opportunities available in the environment. It trains, motivates and makes the person capable enough to take up a responsibility to start his own ventures. So, EDP program not only provide the training but provide the motivation on the constant basis to handle their enterprise, to get success in their enterprise. EDPs are boon for the entrepreneurship development program. So, and EDP છે, the entrepreneurship development programs છે, it's basically a boon for the entrepreneur. આ પ્રોગ્રામ EDP પ્રોગ્રામ જે ગવર્મેન્ટે લોન્ચ કરેલા છે એ એકચ્યુઅલી આશીર્વાદરૂપ છે. કોના માટે આશીર્વાદરૂપ છે? ધંધાર્થીઓ માટે, કારણ કે એને પૂરેપૂરું ગાઈડન્સ મળે છે. સો એને કોઈ વસ્તુમાં ફાંફા નથી મારવા પડતા, ટ્રાયલ અને એરર નથી કરવી પડતી. સપોઝ આજે તમારે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, તમને આ PPR જે બનાવડાવીએ છીએ પ્રોડક્ટ પ્રોજેક્ટ રિપોર્ટ, એની અંદર સપોઝ તમારે કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ્સ પરચેસ કરવી છે, મીન્સ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવી છે, પ્રોડ્યુસ કરવી છે, તો તમારી પાસે ગવર્મેન્ટની લોટ્સ ઓફ વેબસાઇટની અંદર ઇન્ફોર્મેશન્સ હશે કે હાઉ ટુ પ્રોસીડ ફર્ધર. And they provide the right directions. Apart from this, they provide the entrepreneurship development program at their institute. આજીડેમ પાસે એક ઇન્સ્ટિટ્યૂટ છે, entrepreneurship development program ઓફર કરે છે. એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે ને એ EDP પ્રોગ્રામ્સ ઓફર કરે છે. ત્યાં જઈને તમે એ પ્રોગ્રામ, વોકેશનલ પ્રોગ્રામ અટેન્ડ કરો એટલે તમને ખબર પડે કે આ પ્રોડક્ટ શું છે, એનું માર્કેટ એનાલિસિસ કેવી રીતના થશે, એનું પ્રોડક્શન્સ ક્યાંથી થશે, એનું રો મટીરિયલ કેવી રીતના મંગાવાશે, એનો યુસેજ કેવી રીતના થશે, કયા કયા મશીન્સ જોશે, લોન માટે તમને અપ્લાય કરવું છે તો બેંકમાં કેવી રીતના અપ્લાય થશે, ગવર્મેન્ટ સબસિડીઝ કેવી રીતના અપ્લાય થશે, SSIના રજિસ્ટ્રેશન્સ માટે કેવી રીતના તમે અપ્લાય કરી શકશો, શું તમને આમાં બેનિફિટ છે, તમે કઈ રીતના આખો બિઝનેસ ચલાવી શકશો, મેનેજ કરી શકશો, આ બધી જ ટ્રેનિંગ એની અંદર આપવામાં આવે છે. સો EDP પ્રોગ્રામ્સ નોટ ઓનલી પ્રોવાઇડ ધ ટ્રેનિંગ બટ દે મોટિવેટ ધ પર્સન્સ ટુ રન ધેર બિઝનેસ. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે? ઇટ ઇઝ નોટ ધ વન ટાઈમ પ્રોસેસ. અને અગેન વન્સ યુ ગો, એવું નથી કે EDP પ્રોગ્રામ્સ તમે વન ટાઈમ પ્રોસેસ નથી, કોઈ મેજિકલ પ્રોસેસ નથી કે તમે પ્રોગ્રામ અટેન્ડ કર્યો એટલે નાવ યુ કેન બી અ સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર. તમે એકવાર ખાલી પ્રોગ્રામ અટેન્ડ કરો છો એટલે તમારી સક્સેસ ફાઇનલ છે, એવું નથી. ના, બોથ ધ ટ્રેનર એન્ડ ધ ટ્રેની નીડ ટુ પુટ લોટ્સ ઓફ એફર્ટ ઇન ઓર્ડર ટુ પ્રોડ્યુસ ધ રિઝલ્ટ. અહીંયા એક તરફું નથી કે સપોઝ ઇફ આઈ વિશ ટુ બી અ એન્ટરપ્રિન્યોર તો મારે જ મહેનત કરવાની છે. ના, સામે જે ટ્રેનર છે દે ઓલ્સો પુટ ઇક્વલ એફર્ટ્સ ટુ બ્રિંગ ધેમ અપ. ક્લિયર? ટ્રેનર પણ અહીંયા પૂરેપૂરો એફર્ટ્સ કરે છે અને ટ્રેની પણ પૂરેપૂરો મહેનત કરે છે. કોઈ એકની મહેનત નથી. મારે સપોઝ એન્ટરપ્રિન્યોર બનવું છે તો મારે તો મહેનતથી બધું શીખવાનું છે, પણ શીખડાવવાવાળા જે ટ્રેનીઝ છે દે ઓલ્સો પુટ્સ અ લોટ્સ ઓફ એફર્ટ, એ પણ એટલી જ મહેનત કરે છે ધંધાર્થીઓ ઊભા કરવા માટે. ક્લિયર? So it is a center where the people with the entrepreneurial ability are injected with the motivational drives on a continuous basis so as to achieve the desired result. શું કહે છે? EDP પ્રોગ્રામ્સ એ કઈ જગ્યાએ, જે જગ્યાએ આપવામાં આવે છે EDP પ્રોગ્રામ્સ છે એ એક સેન્ટર છે જ્યાં તમારી ધંધાર્થીની સ્કિલ ડેવલપ કરવામાં આવે છે. વેર દે basically polished or sharpened or developed or inculcate the entrepreneur's ability. And it is not enough that I inculcate the skills. તમારામાં આવડત કેળવણી કરવી એ એક જરૂરી નથી, પણ એ આવડતની સાથે પ્રોત્સાહન આપવું, મોટિવેશન ઓન કોન્સ્ટન્ટ બેઝિસ ઉપર તમને મોટિવેટ કરવા ટુવર્ડ ધ અચીવમેન્ટ ઓફ ગોલ અચીવ કરવા માટે તમને કોન્સ્ટન્ટ હેમ્બરિંગ કરવું, કોન્સ્ટન્ટ તમને મોટિવેટ કરવા. દેટ ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ વન. સો ઇટ ઇઝ નોટ ઓનલી ધ પ્રોસેસ ઓફ
training, but it also inject with the motivation drives. સો અહીંયા શું કહે છે નટશેલની અંદર ડેફિનેશનમાં ડેવલપમેન્ટ ઓફ ધી એન્ટરપ્રિન્યોર મીન્સ ઇન્કલકેટિંગ ધ એન્ટરપ્રિન્યોર ટ્રેડ્સ દેટ મીન્સ સ્કિલ્સ. એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટની અંદર શું છે ટુ ડેવલપ ધી એન્ટરપ્રિન્યોર, એનો મતલબ શું છે ઇન્કલકેટિંગ ધ એન્ટરપ્રિન્યોરલ ટ્રેડ ઇન ટુ ધ પર્સન. હવે આપણે એન્ટરપ્રિન્યોર્સની કેરેક્ટરિસ્ટિક્સ એકવાર જોઈ લીધી છે પાસ્ટમાં, પણ તો એની અંદર આપણે શું જોયું હતું કે ભાઈ દે આર ધી હાર્ડ વર્કર પર્સન, દે આર ક્રિએટિવ વન, ઇનોવેટર વન, દે બેઝિકલી હેવ ઓપ્ટિમિસ્ટિક થિંકિંગ, આ બધી વસ્તુઓ હોય છે. શું કહે છે ડેવલપમેન્ટ ઓફ એન એન્ટરપ્રિન્યોર મીન્સ ઇન્કલકેટિંગ ધ એન્ટરપ્રિન્યોર ટ્રેડ્સ ઇન ટુ અ પર્સન, ડેવલપ ધ એન્ટરપ્રિન્યોર સ્કિલ્સ ઇન ટુ અ person, imparting the required knowledge. Impart કરવું means to આપવું, શીખડાવવું, kind of thing. Imparting the required knowledge, whatever the knowledge is required for running the business. એટલે જો તમારા PPR ની અંદર તમને લખ્યું છે knowledge related to the product and market, product and business, knowledge related to the product and business પહેલા ડિપાર્ટમેન્ટની અંદર છે. સો રિક્વાયર્ડ ટુ પ્રોવાઇડ ધ નોલેજ રિલેટેડ ટુ ધ બિઝનેસ રિલેટેડ ટુ ધ product, developing the technical and the financial, marketing and the managerial skills, and building the entrepreneurial attitude. It is not like that they have to have only single સ્કિલ્સ કે કોઈ એક જ આવડત છે, એક જ ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરવાની આવડત છે તો ચાલશે નહીં. ધે રિક્વાયર્ડ ટુ ડેવલપ ધ મલ્ટી સ્કિલ્ડ એબિલિટી. મલ્ટી સ્કિલ્ડ એબિલિટીનો મતલબ શું છે કે લોકો ઘણા બધા કાર્ય કરી શકતા હોવા જોઈએ. એટલે કે ધ પર્સન ઇઝ એબલ ટુ મેનેજ સો મેની થિંગ્સ એટ અ ટાઈમ અને સો મેની થિંગ્સ પેરેલલી. ક્લિયર? એને ફિનાન્સ પણ આવડવું જોઈએ, માર્કેટિંગ પણ આવડવું જોઈએ. ક્લિયર? સો અહીંયા શું કહે છે ડેવલપિંગ ધ ટેકનિકલ, ફાઇનાન્શિયલ, માર્કેટિંગ એન્ડ મેનેજરિયલ સ્કિલ્સ, બિલ્ડિંગ અ એન્ટરપ્રિન્યોરલ એટીટ્યુડ. The process of the entrepreneurial development involves equipping the persons with the formations used for the enterprise building and the sharpening his entrepreneurial skills. So, to develop or to sharpen the entrepreneurial skills in any person's entrepreneurship development programs considered as a good. કોઈ પણની અંદર ધંધાર્થીની આવડત દાખવવી હોય, કોઈ પણને ધંધાર્થી બનાવવો હોય તો આવા કેસની અંદર EDP પ્રોગ્રામ્સ એ બહુ જ મોટો આશીર્વાદરૂપ છે. ક્લિયર? EDP is not merely a training program, but it is a process of enhancing the motivation, knowledge and the skills of potential entrepreneur. So enhance the motivation. Here you are not just providing the stereotype training, but along with the training you are imparting the knowledge, logic develop કરાવો છો અને again you are motivating on a constant basis to achieve their best, to perform their best, reforming the entrepreneur's behavior. So અહીંયા તમે એની અંદર ફંડામેન્ટલ ચેન્જ લઈ આવો છો. યુ ટ્રાય ટુ ચેન્જ ધ બિલીફ, અઝમ્પશન અને વેલ્યુઝ ઓફ ધી એન્ટરપ્રિન્યોર. એનું થિંકિંગ આખું ચેન્જ કરો છો, એની પ્રોસેસ આખી જે વર્કિંગ પ્રોસેસ છે, બિહેવિયર છે એનું આખું ચેન્જ કરો છો. દે બીકમ ધ મોર પ્રોફેશનલ વન. ક્લિયર? અસિસ્ટિંગ ધેમ ટુ develop their own enterprise, and if they wish to set up their own venture or their own enterprise, in that particular case you are basically supporting them to start their venture. પોતાનો ધંધો શરૂ કરવા માટે જે કાંઈ બી ભેગું કરવાનું છે, જે કાંઈ પણ એડજસ્ટમેન્ટ કરવાના છે, જે કાંઈ બી અરેન્જમેન્ટ કરવાના છે, આ એડજસ્ટમેન્ટ અને અરેન્જમેન્ટમાં તમે એને હેલ્પ કરો છો. બેઝિક એલિમેન્ટ્સ ઓફ EDP. ટૂલ્સ ટુ ડેવલપ ધ હ્યુમન રિસોર્સ. યસ, હ્યુમન રિસોર્સ ડેવલપ કરવા માટેનું એક ટૂલ છે. ક્લિયર? which develop the human people. Clear? Based on the motivation, and it is a continuous process. Training is not enough. Clear? Technical training is not enough, but along with the technical training on a constant basis you require to provide the motivation so that the people work toward the achievement of goal. It is an educational journey supported by practical training. Here they are not just providing the theoretical knowledge, but they also impart the technical knowledge. It is a much more than just training. It helps the nations in developing the industry and solve the problem of unemployment. EDP programs તો મેઇન કામ શું છે? આઈડેન્ટિફાઈ ધ મેક્સિમમ પોટેન્શિયલ પર્સન, ડેવલપ ધી
entrepreneurial ability and skills and convert them into the entrepreneur. Clear? Generate the maximum entrepreneurs in the society so that it lead to the industrialization, and industrialization basically solve the burning issue of unemployment. ક્લિયર? આનો પ્રોગ્રામનો મેઇન એમ શું છે કે બને એટલું પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર આઈડેન્ટિફાઈ કરો, એને ટ્રેનિંગ આપો, એને એન્ટરપ્રિન્યોર બનાવો, એ લોકો પોતે પોતાનો બિઝનેસ પોતે જાતે સ્ટાર્ટ કરે એના માટે મોટિવેટ કરો, એ લોકોને બિઝનેસ સ્ટાર્ટ કરવામાં સપોર્ટ કરો, બિઝનેસ સ્ટાર્ટ કરાવો, અને થ્રુ ધ સેમ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. Clear? So today hereby we are completing with the introductions, meaning and a definition of EDP. EDP નું meaning લીધું છે, definitions લીધી છે, અને કન્સેપ્ટ આપણે EDP નો કમ્પ્લીટ કર્યો છે. ક્લિયર? આવતીકાલે મારો લેક્ચર આવશે ત્યારે આપણે જોશું objectives of EDP and the if time permit then the phases of EDP. સો ઇન શોર્ટ આટલી વસ્તુ યાદ રાખવાનું. EDP શું છે? એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એ શું છે? કે એક ગવર્મેન્ટ એક પ્રોગ્રામ ડિઝાઇન કરેલો છે, પ્રોગ્રામ લોન્ચ કરે છે, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એમાં પોટેન્શિયલ પર્સન્સ, પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સને આઈડેન્ટિફાઈ કરવાના છે, એને ટ્રેનિંગ આપવાની છે, અને એને મોટિવેટ કરવાનું છે ટુ સ્ટાર્ટ વિથ ધેર ઓન એન્ટરપ્રાઇઝ ઓર ટુ સ્ટાર્ટ વિથ ધેર ઓન વેન્ચર. ડન? થેન્ક યુ સો મચ. Thank you so much for this session. Thank you.